ભાજપે વધુ ઉમેદવારોની યાદી જાહેર કરી છે। નડિયાદ કોર્પોરેશનના ઉમેદવારની યાદી જાહેર થઈ છે। ખેડા જિલ્લા પંચાયતના ઉમેદવારની યાદી પણ જાહેર થઈ છે। ખેડા તાલુકા પંચાયત પાલિકાના ઉમેદવારની યાદી પણ જાહેર કરવામાં આવેલી છે। મોડી રાત્રે યાદી જાહેર કરે છે, એક પછી એક યાદીઓ બહાર આવી છે, જેમાં હવે આપ જોઈ રહ્યા છો ખેડા, આ પહેલાં વાવથરાદ, અરવલ્લી અને હવે ખેડા જિલ્લા પંચાયતના ઉમેદવારની યાદી હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, મોડી રાત્રે યાદી જે બહાર પડી છે એમાં કોઈ સરપ્રાઈઝ છે? જી જનક, ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એક તો નવરચિત નડિયાદ નગરપાલિકા છે, મહાનગરપાલિકા, તેની યાદી જાહેર કરી છે। આ અગાઉ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યાદી જાહેર કરી હતી, ત્યાર પછી નડિયાદ મહાનગરપાલિકાની યાદી જાહેર થઈ છે। આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે, એમાંથી 2 જાહેર ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે। એ ઉપરાંત જોવા જઈએ તો ખેડા જિલ્લા પંચાયત, ખેડા અંતર્ગત આવતી તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ઉમેદવારોની પણ યાદી એક સાથે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે। જ્યારે છોટાઉદેપુરમાં પણ આ જ પ્રકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની યાદી જાહેર કરી છે। સ્વાભાવિક છે કે મોટા ભાગના કેસોમાં ઘણી જગ્યાએ નો રિપીટ થિયરી અથવા બહુ ઓછા લોકોને રિપીટ કરવાનો એક નવો પ્રયોગ ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોય એ પ્રકારની જાણકારી મળી રહી છે। મોટાભાગે ભાજપે તેના પોતાના જે નિયમો બનાવ્યા છે એ નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન આ યાદીમાં કર્યો હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે। જી જનક, છોટાઉદેપુરમાં પણ એ સ્થિતિ છે? જી જનક, એવું કહી શકાય કે છોટાઉદેપુરમાં જે પ્રકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે, એમાં ક્યાંક ને ક્યાંક રિપીટ કરવાની પણ પાર્ટીને ફરજ પડી હોય એવું દેખી શકાય છે। જી બિલકુલ, આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છોટાઉદેપુરમાં પણ ઉમેદવારની યાદી જાહેર, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉમેદવારની યાદી જાહેર થઈ, છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતના ઉમેદવારની યાદી જાહેર થઈ છે, જેમાં પાલિકાના ઉમેદવારની પણ જાહેરાત કરવામાં આવેલી છે।